મતદાન કરીએ તો પણ એ ક્યાં મત જાય ખબર નથી, કઈ રીતે આ લોકો ચૂંટાય છે, બધા જ સવાલો હવે ઇલેક્શન ઉપર વયા જે છે. લોકશાહીનું સરેઆમ આ લોકો મજાક બનાવી દીધી, મજાક બનાવી દીધી છે આ બધા પક્ષોએ. હવે હું તમને બીજી વાત કહું ને તો લહેંગો એક છે અને પહેરનારા અનેક રાજકીય પક્ષો છે. એક લહેંગો પહેરે તો બીજો એનો ખેંચે, બીજો પહેરે ત્રીજો ખેંચે, બીજો નાગો થાય. આ રીતે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. ઘણા સમયથી આપણે એપ્સ્ટીન ફાઇલનું જોયું અને જે રીતે આ માહોલ ચાલી રહ્યો છે હવે લોકોએ બિલકુલ એવું લાગે છે કે બસ મોજ કરી છે દેશમાં. ઇલેક્શન કમિશન હોય કે લોકશાહી હોય કે એવું કઈ રહ્યું નથી. જેની પાસે પૈસા હશે, જેની પાસે નાણું હશે એ જ રાજા અને એ જ જીવવાને લાયક છે. બાકી તો મતદાન કરવાનો કોઈ અધિકાર નથી એવું લાગી રહ્યું છે. જી વાત તો સાચી છે. વાત તો અધિકારનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે મતદારોનો એ પણ ખબર નથી. હા, ખબર નથી. વાત સાચી. ગંભીર બાબત છે. આખા દેશ ઉપર આ જે છે લોકશાહી, એ લોકશાહી હવે લોકો એમ જોઈ રહ્યા છે કે આ લોકશાહી નથી, પણ તમે નક્કી કરો એ જ થાય છે. અમે તો કઈ નક્કી